રાજકોટ જિલ્લામાં ગઈકાલે કમોસમી માવઠું વરસતા ખેડૂતોના તૈયાર પાક પર કુદરતી આફત રૂપે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગતરોજ રાજકોટ જિલ્લાના જેતપુર, વીરપુર સહિતના ગામોમાં માવઠા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને યાત્રાધામ વીરપુર વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં તલ, શેરડી, મગ, બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું। આ તમામ પાક તૈયારીના આરે હતો ત્યારે જ કુદરતે કહેર વરસાવ્યો છે। પાકની કાપણી કરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં મૂક્યો હતો અને તે સમયે જ કમોસમી માવઠું વરસતા ખેડૂતોને મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના ખેતરમાં લહેરાઈ રહેલા તૈયાર પાક પર કમોસમી વરસાદ વરસતા શેરડીનો પાક ઢળી પડ્યો હતો, જ્યારે તલના પાથરા પલળી ચૂક્યા છે અને મગ પલળી જતા કાળા પડી ગયા છે। ખેડૂતોને પાકના વાવેતર પાછળ ખેડૂતોએ ખેતરના વિસ્તાર પ્રમાણે તલના વાવેતરના પાછળ એક વીઘે અંદાજિત 7,000 થી 8,000 જેટલો ખર્ચ થાય છે, જ્યારે મગની વાત કરીએ તો તેમાં પણ 5,000 જેટલો ખર્ચ થાય છે અને શેરડીના પાકમાં 20,000 જેટલો ખર્ચ થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। મોંઘા ભાવના ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ કરીને ખેડૂતો વાવેતર કરતા હોય છે, ત્યારે કમોસમી માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કમોસમી માવઠું વરસતા હવે મજૂરી ખર્ચ પણ નીકળે તેવી ખેડૂતોની આશા નથી દેખાઈ રહી। ખેડૂતો મોંઘા બિયારણ, ખાતર, મજૂરી ખર્ચ કરીને વાવેતર કરતા હોય છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત સાથે વાવેતરમાં પૈસાનું પણ ધોવાણ કરી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। ત્યારે કમોસમી માવઠાથી ખેડૂતોના પાક નુકસાનને લઈને સરકાર સહાય પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। કાલે સાંજે કમોસમી વરસાદ થતા અમારે તલીના પાકમાં, મગના પાકમાં, અડદના પાકમાં, બાજરામાં, શેરડીમાં બહુ નુકસાન થયું છે। કમોસમી વરસાદને કારણે જે આ તૈયાર પાક અત્યારે છે તેમાં શું થાય? તેમાં બધું અમારે બધી તલી ઉભરાઈ ગઈ છે અને મગ બધા કાળા પડી ગયા છે, જેથી અમને બહુ નુકસાની આવી છે। વીઘે જો ખર્ચાની વાત કરીએ તો કેટલો ખર્ચો લાગુ? વીઘે ખર્ચો તલીમાં 7,000 થી 8,000 નો ખર્ચો થાય છે, મગમાં 5,000 નો ખર્ચો થાય છે। જે રીતે સતત કમોસમી વરસાદ પડે છે જેનાથી ખેડૂતને શું તકલીફ પડે? એની તકલીફ તો બહુ જ પડે છે અને અમારે મોઢે આવેલો કોરિયો વારે ખલે જીતી લે છે, તો અમે શું કરીએ? તો સરકાર અમને કાંઈ સહાય કરે તો અમે ચોમાસું પિયત કરી શકીએ। એમાં તલીમાં, મગમાં અને શેરડીમાં 3 વસ્તુમાં નુકસાની છે અત્યારે જે વાવેતર છે એના માટેનો। અને તલીમાં મિનિમમ 7,000 થી 8,000 નો ખર્ચો થાય છે વીઘે, મગની અંદર 5,000 નો ખર્ચો થાય અને શેરડીમાં 20,000 થી 25,000 નો ખર્ચો થાય। તો મારે તે 10 થી 12 વીઘાની તલી હતી એ ફેલ ગઈ, મગ હતા 5 વીઘાના વાટેલા એ ફેલ ગયા। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।